મને એક છોકરી ફોન કરીને કે મન કે AI વાળી ભાભી ઉપર રોસ્ટ મારો. મો કીધું લ્યો તાર, આમે નવરા બેઠા છો. આજ ઠંડી વધારે લાગે છે એટલે ભજીયા બનાવાશે, એટલે હું આવી હતી દુકાને ચણાનો લોટ લેવા. તું ચણાનો લોટ લેવા દુકાને આવી હોય તો અમે શું કરા? તું તાર લઈ અને ઘરે જતી રે, અમને શું લેવા કહે છે? તમારે ભજીયા ખાવા હોય તો આવી જાજો. ના ના, ભજીયા તો હું નથી ખાતો, પણ જો ગરમ ગાંઠિયા બનાવી દે તો આવી જાશું. દિવસે ગરમ ગાંઠિયા ખાશું, પછી સાંજે ગરમ ગાંઠિયા અને ઊંચા ટાંટિયા. પત્ની અને ગર્લફ્રેન્ડમાં ફેર હોય? ના હો, મને તો કંઈ જાજો ફેર નહીં લાગતો. બાયડી વાપરો કે ડોસી વાપરો, અત્યારે તો બધી એક જેવી જ ફિલિંગ આવે છે. ગર્લફ્રેન્ડ છે ને ઈ હાલતી બસ છે, જેમાં તમને મજા ન આવે તો ઉતરી શકો એને. તો વળી બાયડીમાં શું ઘણો ફેર? ના પસંદ આવે તો કાઢી મેલાઈ નીકાલું. પણ આ પત્ની છે ને એ ઉડતું પ્લેન છે, તમને ફાવે કે ન ફાવો એમાં જ બેસવું પડે. હવે એવું કાંઈ ના હોય, ના પસંદ આવે તો કાઢી મેલા, બાપો કઘરાવે તો ઠીક, બાકી જાત મહેનત જિંદાબાદ. એક મરદ અને બળદ ગમે એટલું ભાર ઉપાડી લે, ગમે એટલું કામ કરી લે, પણ છેલ્લે વખાણ તો ગાયોના અને બાયુના જ થાય. એનું એક કારણ છે, જેમ કે જેવું બાયોકન સાધન છે કે ને એવું ભાયોકન નથી. ગાડી ભલે ને બહારથી ગમે તેટલી ચમકતી હોય, પણ એનું સાયલેન્સર તો કાળું જ હોય. ચી ગાડીની તમે વાત કરો છો? 4 ટાયર વાળી કે 2 પગ વાળી? બાકી સમજવા વાળા ક્યારના સમજી ગયા હશું ને. હોય તો તમે તમારું કાળું એન્જિન જોઈને કીધું હશે. તમે ગમે એટલું ઘાસ નાખી લો, પણ તમારા દંડામાં દમ નહીં હોય ને તો તમારી ભેંસનું દૂધ કોક બીજો જ કાઢી જશે. દંડા તો અત્યારે બધાના મજબૂત જ હોય છે. આવો ગામડે ખબર પડે, આગળના દરવાજે દંડો નાખશે અને પાછળ બારીએ નીકળશે. મારું એક સપનું છે કે હું મોટો થઈ અને એક સરસ મજાનું અને મોટું અને સુંદર ઘર બનાવીશ. મારા ભાઈ તું સમજ, જેટલું સુંદર ઘર હશે ને એના દરવાજા એટલા જ મોટા હશે, મોટા મોટા. હો ઓ મેડમ, હું ઘરની વાત કરું છું, ઘાઘરો પહેરી અને ફરતા ઘરનાળાની નહીં. છોકરો ભલે ને ગમે એટલો સીધો હોય, પણ સામે વાળી ભાભી નીચું નમે ને એટલે કેરીઓ જોવાની આદત ન ભૂલે. હો તમારા એ બાજુ ભાભીઓ નમતી હશે ને તો તમારા છોકરાઓ ખાલી કેરીઓ જોઈને જ ખુશ થતા હશે. બાકી અમારા બાજુ ભાભીઓ શું ડોસીઓ નીચી નમે ને તો ગોટિયા સુધી ભરાઈ દે. અત્યારના નવા એન્જિનમાં એટલી તાકાત નથી મિત્રો. પણ તાકાત ક્યાંથી હોય? અત્યારના એન્જિનને નાના નાના એન્જિનને મોટા મોટા પાના જોવે છે. બાકી પહેલાના જૂના એન્જિનને તો 2-3 આંચકા વધારે મારો ને તોય ચાલી જાય. હા, પણ પહેલાની ગાડીને એક જ ડ્રાઈવર ફેવરતો, અને અત્યારે તો દિવસમાં 10-10 જણા ફેવરી નાખે. ડ્રાઈવરમાં દમ ના હોય ને તો ગાડીના એન્જિનનો વાંક ના કઢાય. હા, પણ અત્યારના એન્જિનને જ નવા નવા ડ્રાઈવરો ગમતા હોય તો એમાં ડ્રાઈવરનો શું વાંક કહેવાય? વાત તો સહી હે. બાકી હેવી ડ્રાઈવર તો ઓઇલ વગર પણ ગાડી ફેરવી નાખે. હો તમે ઘણા ડ્રાઈવર બદલ્યા એવું લાગે છે. મોટો અનુભવ દેખાય રહ્યો છે. ખોટા વેમમાં ના રહેવું મિત્રો. બાકી આજકાલ તો નાના છોકરાએ મોટી ગાડી ફેરવી નાખે. હો હા, પણ તમારા જેવી રોડે રખડતી હોય અને ફેવરાવાનો બહુ શોખ હોય તો પછી અમારા જેવા થોડા જપે. જિંદગીમાં જો આનંદ લેવો હોય ને તો થોડા આંચકા તો સહન કરવા જ પડે. જેટલું જોરથી આગળ પાછળ થાય ને એટલી જ વધારે મજા આવે. પણ ઈ મજા તો છોકરીઓને જ આવે, અમારા તો શરીર સુકાય એમાં. અરે, હું તો હિંચકા ખાવાની વાત કરું છું. એવું એમ? હું તો કીધું તમે લેવાની વાત કરો હો. તમારી વિચારવાની ટેવ બહુ ખરાબ છે. હો
એક કડવી વાત કહું? ના ના, તમે તાર ચાલુ જ રાખો. અમે નવરાત બેઠા હતા તમારી વાતો સાંભળવા. આ જમાનામાં જેની સગાઈ વહેલી થઈ જાય ને એને જ મીઠું ફળ મળે હો. કેમ એવું? મારા જેવાને 40-35 વર્ષે થાય તો શું વાંધો? બાકી જો વધારે વાર લગાડીને તો પછી નસીબમાં આ કુવા જેવું જ લખાયેલું મળશે. બહારથી તો બધું સરખું જ લાગે, પણ અંદર કેટલું ઊંડું ઉતરવું પડશે એ તો જે પડે એને જ ખબર હોય. ભલે કૂવો તો કૂવો, પણ મર્યા પહેલા મળે એ તો મુઓ. તાળું નવું હોય તો ખોલવામાં બહુ મહેનત પડે સાહેબ. ક્યારેક ચાવી અટકી જાય તો ક્યારેક ટાઈટ પડે. અને નસીબમાં જૂનું તાળું મળી જાય તો? પણ જે તાળું વપરાયેલું હોય ને એમાં ચાવી નાખતા જ ઈ ખટ દઈને ખુલી જાય, કારણ કે અંદર બધું લીસું થઈ ગયું હોય. તમારું તાળું ચમચમ છે, ખટજીન ખુલી જાય કે પછી લીછું છે? વસ્તુ જ્યારે નવી હોય ને ત્યારે પહેરવામાં બહુ ટાઈટ પડે હો. બહુ જોર કરો તો છોલાઈ જાય. તો પછી નવી વસ્તુને ઢીલી કરવા માટે શું કરવું પડે? થોડું સાબુ કે ઓઇલ લગાવી દો, પછી જુઓ કેવી લપસીને અંદર જતી રહે છે. અને એકવાર ફિટ થઈ જાય પછી જોવાની બહુ મજા આવે. તો પછી એક દાડો આવો તમે અમારી વાડીએ, અમે તમારી વસ્તુ એ જોઈ લો, ઢીલી છે કે પોછી. ઘણા લોકોને બધું ઢીલું પોચું હોય તો જ ગમે, પણ અમારો તો એક જ નિયમ છે હો. તમને ટાઈટ ટાઈટ ગમતું હશે એ અમને ખબર છે હો, તમે તાર ના કહેતા. તમારે કેવું ચાલે, ઢીલું કે ટાઈટ? અમારે તો ગમે એવું હોય ચાલે, ખાલી અવાજ આવવો જોઈએ, ખટ ખટ. હેલો ગાઈસ. હેલો. ખેતરમાં આવી છું અને સાચું કહું ઠંડી બહુ જ છે હો. અહીંયા બાજુમાં જ મારી વાડી છે, અહીંયા આવતા રહો, ઠંડી ઉડાડી દઉં. ભડની દીકરીને લેવાનો શોખ લાગે. ગર્લફ્રેન્ડ ને મળવા જાવ છો ત્યારે ઘરવાળીની વાતો કરો છો ત્યાં જઈને. કોક દિવસ ઘરે જઈને ઘરવાળી પાસે બેસીને ગર્લફ્રેન્ડ ની વાત કરજો ને, શું કે છે પછી કોમેન્ટમાં આવીને કેજો. અમારે તો ઘરવાળી નથી કે ગર્લફ્રેન્ડ નથી, તો શું ભાંડું કોમેન્ટમાં આવીને કહો? બાળપણ અને જવાનીમાં જાજો ફરક નથી. અમારે તો ઘણો ફેર હે હો. નાના હતા ત્યારે ગમે એનું ગમે એ જોઈ લેતા, અને વર્ષો થઈ ગયા હવે તો કઈ જોવાય નહીં મળતું. આજે હું વાડી આપી ગઈ છું, મમ્મી પપ્પા ઘરે છે ને તો મારે રજકો લેવાનો વારો આવ્યો છે. આખો દિવસ બીજાના લો તો કોક દાડો રજકોય લેવો પડે. લગન શા માટે જરૂરી છે? સાદી ભાષામાં ઊંઘવા માટે.